हेलो स्टूडेंट, वापस से आपके लिए लेके आया हूँ एक बहुत ही खूबसूरत टॉपिक। यू है निबंध लेखन। और आज हम करेंगे गुजराती के अंदर निबंध लेखन का एक बहुत ही अच्छा टॉपिक है जो बार बार पूछा जाता है, एंड वो है मातृभाषाનું જીવનમાં મહત્વ। ગુજરાતીમાં વાત કરીએ તો આજના લોકોમાં માતૃભાષા માટે જાગૃતિ કેવી રીતે લાવી શકાય, है ना। अवेयरनेस बहुत जरूरी है मातृभाषा के लिए। तो अभी जो नई एजुकेशन सिस्टम है उसमें भी लाया गया है कि करीबन 5 स्टैंडर्ड या 7 स्टैंडर्ड तक बच्चों को कंपलसरी पढ़ाना है मातृभाषा में ही। तो इस टॉपिक को बार बार पूछा गया है हर एक स्टूडेंट को। तो चलो आज समझते हैं इसके अंदर क्या बताना चाहते हैं। गुजराती लेखन कार्य જેમાં 300 શબ્દોની અંદર તમારે લખવાનું હોય છે। તો શરૂઆત આપણે બહુ સારા એવા શ્લોકથી પ્રેઝન્ટેશનથી એટલે કે ઇન્ટ્રોડક્શનથી કરી શકાય। मातृभाषा એ વ્યક્તિનું પ્રથમ અભિવ્યક્તિનું માધ્યમ છે। हम अपने आप को एक्सप्रेस कर पाते हैं मातृभाषा के द्वारा ही। બાળક જ્યારે જન્મે છે અને જે ભાષામાં પ્રથમ માતા અને પરિવારજનો સાથે વાતચીત કરે છે તે માતૃભાષા છે। બાળકના મનની અને મનની ભાવનાનું મૂળ બને છે એ માતૃભાષા છે। જીવનના તમામ સંવેદનાઓ સવે બધા જ અનુભવો અને શ્રેષ્ઠ અભિવ્યક્તિનું સાધન એટલે માતૃભાષા છે। આથી સંસ્કૃતમાં શ્લોક છે, માતૃભાષા વિના પુરુષસ્ય જીવનમ અદનમ, यानी मातृभाषा विना मनुष्यનું जीवन નિષ્કૃષ્ટ છે। આમ શ્લોક દ્વારા અને પ્રેઝન્ટેશનમાં ઇન્ટ્રોડક્શન દ્વારા જો તમે શરૂઆત કરો તો તમારું નિબંધ લેખન સર્વશ્રેષ્ઠ બની જાય છે। આગળ શ્લોક લઈએ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, यानी માતૃભૂમિ અને માતા આ બંને સ્વર્ગ કરતા પણ મહાન છે અને આમ માતૃભાષા પણ આ મહાનતામાં એક છે। આજના સમયમાં શું સમસ્યા આવે છે તો કે અંગ્રેજી કે અન્ય ભાષા તરફ ધીમે ધીમે બાળકો અને લોકો ઝુકાવ વધી રહ્યો છે। પોતાની ભાષા સાથે તેમને અણગમો કે શરમની અનુભૂતિ કરી રહ્યા છે। બાળકોમાં અને યુવાધનમાં માતૃભાષાની પછાતી અણસમજ આવી ગઈ છે કે માતૃભાષા તો સામાન્ય છે। મહાનુભાવોએ પોતાની માતૃભાષાનો મહિમામાં વર્ણન કરતા ગાંધીજીએ જ કહ્યું છે કે જેમ ઘઉં કઠોળના પાક માટે સ્વદેશી જમીન જરૂરી છે તેમ યોગ્ય શિક્ષણ માટે માતૃભાષા આવશ્યક છે। સાથે ગોકુલદાસ કાંજીએ લખ્યું છે કે માતૃભાષા વિનાના જ્ઞાન પ્રાપ્તિ અર્ધ સાચી અને ક્ષીણ સમજણ આપણા જીવનમાં ઉત્પન્ન કરે છે। આમ અલગ અલગ મહાપુરુષોના જો તમે શબ્દો અથવા વાક્યોનો પ્રયોગ કરો તો તમારો નિબંધ લેખન ખૂબ જ સારો લાગે છે। હવે આપણે થોડી ઇતિહાસની વાતો અથવા ઉદાહરણની વાતો કરીએ કે પ્રાચીન સમયની અંદર આર્યભટ્ટ, ચાણક્યજી, કાલિદાસજી જેવા વિદ્વાનોએ પોતાની માતૃભાષામાં સાહિત્ય અને વિજ્ઞાનની કૃતિઓ બનાવી છે જેને આજે માત્ર ભારત નહીં આખો વિશ્વ માન્યતા આપી રહ્યું છે। મીરાબાઈએ પણ પોતાના જીવન દરમિયાન જે રાજસ્થાનની મારવાડી બોલી છે તેની અંદર અનેક ભક્ત ગીતો લખ્યા અને લોકોના હૃદયની અંદર ભક્તિનો પ્રવાહ પણ વહાવ્યો। આમ મીરાબાઈના ઉદાહરણ દ્વારા, આર્યભટ્ટના ઉદાહરણ દ્વારા આપણે ઇતિહાસની સાક્ષી આમાં લગાવી શકીએ છીએ। તો આજના ઉદાહરણમાં જોઈએ તો આજના આપણા સર્વશ્રેષ્ઠ સર્જકો જે ગુજરાતીમાં છે જેનું નામ છે ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, નરેન મહેતા, આજના સમયના માતૃભાષાના માધ્યમ દ્વારા મહાન સાહિત્યનો સર્જન કરી રહ્યા છે। એ સિવાય તમે જુઓ કે ડિજિટલ યુગની અંદર કેટલા બધા યુવા વર્ગો અને યુવતીઓ પોતાના બ્લોગ્સ બનાવી રહ્યા છે, એ પણ માતૃભાષામાં છે। પોડકાસ્ટની અંદર માતૃભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે અને યુટ્યુબની અંદર તો અનેક ચેનલોમાંની અમારી એક ચેનલ એટલે કે માધવ લેંગ્વેજ ક્લાસીસ પણ માતૃભાષાની જાગૃતિને ફેલાવી રહ્યું છે। હવે જાગૃતિ લાવવા માટે કયા કયા ઉપાયો કરી શકાય તો જો ઘરની અંદર હોય કે શાળાની અંદર હોય, માતૃભાષામાં સંવાદ કરતા શીખો। માતૃભાષાની વાર્તાઓ વાંચો અને સમજાવો અને સંભળાવો। સાથે નાટક છે, શૈક્ષણિક પ્રવૃત્તિની યોજના કરો। આ સિવાય સામાજિક મીડિયા એટલે કે બ્લોગ છે, પોડકાસ્ટ છે, તેમાં પણ સૌથી વધારે માતૃભાષાનો ઉપયોગ કરો। માતૃભાષાના મહાન સાહિત્યકારો, કવિઓ એને બાળકોને પરિચય કરાવો અને બની શકે તો માતૃભાષા દિવસની અલગ અલગ કાર્યક્રમોની અંદર બાળકોને સામેલ કરો અને ઘરની અંદર આની ઉર્જાનો વધારો કરો તો માતૃભાષા જાગૃત રહેશે અને બાળકની સમજણ શક્તિનો પણ વિકાસ આવશે। એ સિવાય વિચાર વિમર્શ અને સંવેદનાના આધારે આપણે વિચારોના ભાવનાઓ પ્રગટ કરી શકીએ છીએ। બાળકને જે સૌથી પહેલી ભાષા માતા તરફથી, પરિવાર તરફથી, સમાજ તરફથી મળે છે એ માતૃભાષા છે। આથી આ ભાષાને ઊંડાણથી વિચારતા શીખવાડો।
સાથે તેના શિક્ષણની અંદર જ્ઞાન અને ઝડપી વધારો થાય. આથી યુનેસ્કોએ પણ કહ્યું છે કે બાળકને પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ. આપણી સંસ્કૃતિની અંદર માતૃભાષાથી જે લોકકથા બને છે, લોક સાહિત્ય બને છે અને જે ઉત્સવો થાય છે, આ પરંપરાનું જીવંત માધ્યમ છે. આથી આપણી ઓળખાણ, આપણું નામ, આપણી બોલચાલ, આપણી જીવનશૈલી, આ બધું જ માતૃભાષા સાથે બંધાયેલું છે, સંકળાયેલું છે. એનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. અને આથી જ કહેવાય છે કે અલગ અલગ ઉદાહરણો જે છે તેની વિશે બતાવ્યું છે. જેમ કે રવિશંકર મહારાજ છે, સર્વશ્રેષ્ઠ સેવાનું કાર્ય કરનાર. બીજા છે દુલેરાય કારાણી, જે કચ્છના મેઘાણી કહેવાય છે. ઉમાશંકર જોશી, આ મહાનુભાવોએ માતૃભાષાની જબરજસ્ત સેવા કરી છે. યુવાનોને આજની ગુજરાતી, મરાઠી, તમિલ જેવી ભાષાના નવા નવા સાહિત્ય, ગઝલ, કવિતાઓ, ભજનો, ધૂનો અને ગીતો પણ લખે છે. તો સાથે આનો ઉપસંહાર લખતા, અંત કરતા આપણે કહેવાય કે આપણે માતૃભાષા માટે ગર્વ લેવો જોઈએ. જે જાતિ પોતાની ભાષાને જીવંત રાખે છે તે ખરેખર સજીવ સંસ્કૃતિ ધરાવે છે. માતૃભાષા એ માત્ર સંવેદનાનું સાધન નથી, પરંતુ સાથે સાંસ્કૃતિક ઓળખનું ચિહ્ન પણ છે, પ્રતીક છે. જે સમાજમાં પોતાની ભાષાને ભૂલી જાય છે, ભવિષ્યમાં એ સમાજ પણ, એ દુનિયા પણ એ લોકોને ભૂલી જશે. આથી માતૃભાષા માટે ગર્વનું સંવર્ધન કરો. અને આથી જ કહેવાય છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જે ભાષાનું રક્ષણ ન કરી શકે એ પોતાના વિનાશને બાંધી રહ્યો છે. ભવિષ્યની અંદર માતૃભાષા જશે તો કદાચ ખૂબ જ નુકસાન થશે. આ બાબતને આપણે બધાએ જ યાદ રાખવી જોઈએ. તો આશા કરું છું આજનો આ નિબંધ માતૃભાષા ઉપર તમને ખરેખર ખૂબ જ સારો લાગ્યો છે. કમેન્ટ્સ કરીને બતાવજો નેક્સ્ટ તમારે કેવો ટોપિક જોઈએ છે. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારા દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.